જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ ભાગવત કથા। શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, ભાગવત ભગવાન કી જય। આપણા કેટલાય પુણ્યના ઉદય થયા હશે ત્યારે આપણે ભાગવત કથાનું શ્રવણ કરીએ છીએ। આનાથી મોટી ઠાકોરજીની આપણા ઉપર બીજી કઈ કૃપા હોઈ શકે। આપણે 1 થી 12 સ્કંધોનું શ્રવણ અને પઠન કરવાના છીએ। જે વારે આપણે ભાગવત કથાનું શ્રવણ કર્યું એ વારે જેટલા પણ અગાઉ પાપ થયા હશે તે બધા જ નષ્ટ પામશે। રવિવારે ભાગવત કથાનું શ્રવણ કર્યું એટલે તમામ રવિવારના પાપ નષ્ટ થઈ જાય છે। એટલે આપણે એક પણ દિવસ ચૂક્યા વગર કથાનું રસપાન કરીશું। એક વૈષ્ણવના ઘરે જન્મ લેવો એ બહુ મોટી સૌભાગ્યની વાત છે। એ તમે ગયા જન્મમાં અનેક પુણ્યો કર્યા હશે એનું પ્રમાણ છે કે તમારો જન્મ વૈષ્ણવ કુળમાં થયો છે। ભાગવતમાં જ્યારે આપણે કથા શ્રવણ કરીશું ત્યારે એવી ઘણી માતાઓની કથા આવશે જેના કુખે ભગવાને જન્મ લીધો। એવી ધન્ય માતાઓ જે ભગવાનની માં કહેવાય। ઘણી એવી માતાઓની પણ કથા છે જેના કુખે ભક્તો જન્મ્યા। ભગવતીઓનો જન્મ જેની કુખે થયો, પરંતુ આપણે જેની કથા સાંભળવા જઈ રહ્યા છીએ, જે પરીક્ષિત રાજા ભાગવત કથા શ્રવણ કરી તેના જીવનનો ઉદ્ધાર કર્યો, એ માની કુખે ભગવાન પણ આવ્યા અને ભક્ત પણ આવ્યા। એવા આ પુત્ર પરીક્ષિતની કથા છે। નિમિત્ત બનશે પરીક્ષિત રાજા, પણ એનો પ્રસાદ આપણને બધાને મળશે। ભગવાનની વાણી એ કોઈ વ્યક્તિ કે કાળ માટે નથી હોતી, એ શાશ્વત હોય છે અને બધા માટે હોય છે। ગીતાજી માટે અર્જુન નિમિત્ત બને, પણ ગીતાજી માત્ર એક અર્જુન માટે થોડા કહે છે, એ તો આપણા બધા માટે છે। ગીતાજીની જેટલી જરૂર અર્જુનને નહોતી એનાથી વધારે આ કડી કાળમાં આપણને છે। આપણને પ્રશ્ન થાય કે ભાગવતનું પરમ ફળ શું છે? તો આ બધા જ વિષયો આપણે ભૂલી જઈને કેવળ ને કેવળ ભગવાનને જ યાદ રહે એ જ ભાગવતનું પરમ ફળ છે। ભગવાન સિવાય અન્ય સર્વે વિષયોની વિસ્મૃતિ થઈ જાય અને માત્ર ભગવતમય બની અને ભક્તિમય બની જઈએ, એ જ ભાગવતનું પરમ ફળ છે। પ્રભુને સાંભળવાનો અને સમજવાનો અવસર એટલે ભાગવત કથા। ભાગવતજીની સમાનતા શ્રીનાથજી સાથે કરવામાં આવી છે। વેદમાં પરમાત્માના 12 અંગો કહ્યા છે। દ્વાદશંગ વહ પુરુષ, અને ભાગવત પણ 12 સ્કંધ વાળું છે। શ્રીનાથજી સાથે મહાપ્રભુજીએ સમાનતા કરે છે। પહેલો અને બીજો સ્કંધ એટલે શ્રીનાથજીના બંને ચરણ, ત્રીજો અને ચોથો સ્કંધ એટલે શ્રીનાથજી બાવાના બંને બાહુ, પાંચમો અને છઠ્ઠો સ્કંધ એટલે બંને જંઘાઓ, સાતમો સ્કંધ એટલે શ્રીનાથજી બાવાનો મુષ્ટિકા વાળો હાથ, આઠમો અને નવમો સ્કંધ શ્રીનાથજીના બંને વક્ષસ્થળ, 10મો સ્કંધ શ્રીનાથજીનું હૃદય, 11મો સ્કંધ શ્રીનાથજીનું મસ્તક અને 12મો સ્કંધ એટલે શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો હાથ, જે ઊંચો હાથ કરીને શ્રીનાથજી બાવા ભક્તોને પોતાની નિકટ બોલાવે છે। સ્કંધ 8મો મન્વંતર લીલા, મન્વંતરનું વર્ણન। રાજા પરીક્ષિતે કહ્યું કે હે મુનિવર, સ્વયંભૂ મનુનો વંશ વિસ્તાર આપે જણાવ્યો। હવે હું વિભિન્ન મનુઓના વિષયમાં જાણવા માંગુ છું। શ્રી સુખદેવજી બોલ્યા કે સમસ્ત કામનાઓ અને ભોગોથી વિરક્ત બની સ્વયંભૂ મનુ રાણી શત્રુપા સાથે વનમાં તપસ્યા કરવા જતા રહ્યા। સુનંદા નદીના કિનારે એક પગે ઉભા રહી તેમણે 100 વર્ષ સુધી તપસ્યા કરી। એકવાર સ્વયંભૂ મનુ એકાગ્રચિત્ત બની વેદો અને ઉપનિષદોનો પાઠ કરી રહ્યા હતા। એમને અચેતન અવસ્થામાં એકલા જોઈ ભૂખ્યા રાક્ષસો એમને ખાવા માટે દોડ્યા। ત્યારે ભગવાન યજ્ઞ પુરુષ પોતાના યામ નામના દેવતાઓ સાથે આવ્યા અને અસુરોનો સંહાર કરી ઇન્દ્ર બની ગયા। બીજા મનુ સ્વરોચિસ અગ્નિના પુત્ર હતા। એમને ધૂમ્યાન, શુણેશ, રુચિષ્યમાન વગેરે પુત્રો થયા। ત્યારબાદ ઉત્તમ નામક ત્રીજા મનુ થયા, જેમને પવન, શૃંજ્ય, યજ્ઞહોત્ર વગેરે પુત્રો થયા। ઉત્તમ બાદ તામસ નામના ચોથા મનુ થયા, જે ઉત્તમના સગા ભાઈ હતા। એમને પૃથુ, ખ્યાતિ વગેરે 10 પુત્રો થયા। એ જ સમયે ત્રિશિખ નામનો ઇન્દ્ર થયો। એ સમયના દેવતા વૈધૃતિ કહેવાયા। ત્યારે જ્યોતિર્ધામ વગેરે સપ્તર્ષિ થયા હતા। હરિમેઘા ઋષિની હરિણી નામની પત્નીથી ભગવાન હરિ પ્રગટ થયા। એ જ જન્મમાં ભગવાને ગ્રાહથી ગજેન્દ્રના પ્રાણ બચાવ્યા। પરીક્ષિત બોલ્યા કે હે મુનિવર, ભગવાને ગજેન્દ્રને ગ્રાહના ફંદામાંથી કેવી રીતે છોડાવ્યો તે મને કહો।
ગજગ્રાહ કથા. શ્રી સુખદેવજી બોલ્યા કે ક્ષીરસાગરમાં ચિત્રકૂટ નામનો સુંદર પર્વત હતો. એના 3 શિખરો સોનું, ચાંદી અને લોઢાના હતા. એમાં વિવિધ જાતિના વૃક્ષો, લતાઓ, ઝાડીઓ હતી. વહેતા ઝરણાનો મધુર ગુંજરાવ રહેતો હતો. એમાં સુંદર પક્ષીઓ મધુર કંઠે કલરવ કરતા હતા. ત્યાં ઘણી નદીઓ અને સરોવર હતા, જેનું પાણી નિર્મળ અને સુગંધિત હતું, જેમાં દેવાંગનાઓ સ્નાન કરતી. ત્યાં અનેક સિદ્ધ, ચારણ, ગંધર્વો, મુનિ, નાગ વગેરે વિહાર કરતા હતા. પર્વતની ખીણમાં મહાત્મા વરુણનો ઋતકાન નામનો એક સુંદર ઉદ્યાન હતો. એકવાર ચિત્રકૂટમાં રહેનાર ગજરાજ તૃષાતુર થતા હાથણીઓ સાથે સરોવરમાં પાણી પીવા ગયો. પાણી પીધા પછી તે પોતાના પરિવાર સાથે જળ ક્રીડા કરવા લાગ્યો. તે વખતે સરોવરમાં રહેતા એક બળવાન ગ્રાહે મગરે એનો પગ પકડી લીધો. ગજેન્દ્ર એનાથી છૂટવા માટે ઘણી મહેનત કરી, પણ ગ્રાહની શક્તિ આગળ નિષ્ફળ રહ્યો. એ ગજેન્દ્રને પાણી તરફ ખેંચતો અને ગજેન્દ્ર પોતાનો બચાવ કરતો રહ્યો. બંને ખૂબ જ બળવાન હતા. આ યુદ્ધ 1000 વર્ષો સુધી ચાલ્યું. અંતમાં ગજેન્દ્રનું બળ ક્ષીણ પડી ગયું. ત્યારે બચવાનો કોઈ માર્ગ ન જોતા છેવટના ઉપાય રૂપે ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરવા લાગ્યો. હે દુખીઓ ઉપર દયા કરનારા, હે ભક્ત વત્સલ, મને તમારો જ આશરો છે, મારી રક્ષા કરો. નિર્બળોના રક્ષક, મારી રક્ષા કરો. હે પ્રભુ, દરેક પ્રાણી તમારાથી જ બળ પ્રાપ્ત કરે છે. મુજ શરણાગતની પ્રાર્થના સ્વીકારો. હે કૃપા સિંધુ, મને ગ્રાહે પકડી લીધો છે. હવે તમે જ મારો સહારો છો. એ મને ખેંચી રહ્યો છે અને હું ભક્તિથી તમને ખેંચી રહ્યો છું. શું એ મને ખેંચીને લઈ જશે? શું મુજ ગરીબનો કરુણ પોકાર સાંભળીને તમે પણ નહીં આવો? ભક્ત ગજેન્દ્રની કરુણ સ્વરે ગાયેલી સ્તુતિ સાંભળી શ્રી હરિનારાયણ ગરુડ ઉપર સવાર થઈ તરત જ ત્યાં આવી પહોંચ્યા. એ સમયે એમણે 4 ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલ હતા. ભગવાનને જોઈ ગજેન્દ્રે તળાવમાંથી એક કમળ પુષ્પ સૂંઢમાં પકડી ભગવાનને અર્પણ કરીને પ્રણામ કર્યા. પછી એમની દિવ્ય સ્તુતિ કરવા લાગ્યો. ભગવાને કમળનો સ્વીકાર કરી સુદર્શન ચક્ર વડે ગ્રાહનું માથું કાપી નાખ્યું અને ગજેન્દ્રને તેના પાશમાંથી મુક્ત કર્યો. આ દ્રશ્ય જોઈ દેવતાઓ અને ગંધર્વો ભગવાનની સ્તુતિ કરતા તેમના ઉપર ફૂલોની વર્ષા કરવા લાગ્યા. ઋષિઓ અને સિદ્ધો પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. હે રાજન, આ ગ્રાહ પૂર્વજન્મમાં હુહ નામનો ગંધર્વ હતો. એક વખત પોતાની સ્ત્રીઓ સાથે સરોવરમાં જળ ક્રિયા કરતો હતો. ત્યારે દેવલ ઋષિ ત્યાં સ્નાન કરવા આવ્યા. એમને મસ્કરી કરતા આ ગંધર્વે તેમના પગ ખેંચ્યા. ત્યારે ગુસ્સે થયેલ ઋષિએ શાપ આપ્યો કે તું મગર થઈ જા. ગંધર્વે ગભરાઈને માફી માંગતા ઋષિએ કહ્યું કે તું જ્યારે ગજેન્દ્રનો પગ પકડીશ ત્યારે ભગવાન તારો ઉદ્ધાર કરશે. આમ દેવલ ઋષિના શાપથી એને મગરની યોનિ મળી હતી. ભગવાનના ચક્રથી માથું કપાતા જ એ દિવ્ય ગંધર્વ રૂપ ધારણ કરી એમની સ્તુતિ કરી અને પરિક્રમા કર્યા બાદ ગંધર્વ લોક જતો રહ્યો. ભગવાનના સ્પર્શથી ગજેન્દ્ર હાથીનું રૂપ ત્યાગી દિવ્ય પ્રભુ રૂપ 4 ભુજાવાળો અને પીતાંબરધારી બની ગયો. આ ગજેન્દ્ર પૂર્વજન્મમાં પાંડુ દેશનો રાજા ઇન્દ્રધુમ્ન હતો. એ મોહરાગ ત્યાગી મલય પર્વત પર હરિભક્તિ કરી રહ્યો હતો કે એકવાર શિષ્યો સાથે અગસ્ત્ય મુનિ એમની પાસે આવ્યા. ધ્યાનમગ્ન હોવાને કારણે એમનું સ્વાગત કરી શક્યો નહીં. એટલે ક્રોધે ભરાઈ મુનિએ એમને હાથી સમાન જળ બુદ્ધિ બનવાનો શાપ આપ્યો. હાથી બનવા છતાં એને પૂર્વજન્મની સ્મૃતિથી હરિભક્તિ યાદ રહી. એટલે જ શ્રી હરિ એને પોતાના સમાન જ રૂપવાળો પોતાનો પાર્ષદ બનાવી દીધો અને એને પોતાના લોકમાં લઈ ગયા. એની મુક્તિના સમયે એ બોલ્યા કે હે ગજેન્દ્ર, તારા અને મારા રૂપનું ધ્યાન કરી જે મનુષ્ય આ ગજેન્દ્ર મોક્ષ સ્તોત્રને બ્રહ્મ મુહૂર્તમાં વાંચશે તે ભક્ત નિષ્પાપ બની મારા પરમધામને પ્રાપ્ત કરશે. સમુદ્ર મંથનની કથા. શ્રી સુખદેવજી બોલ્યા કે 5મા મન્વંતરમાં તામસ મનુના ભાઈ રેવત નામે મનુ થયા. ત્યારે શુભ નામના ઋષિની વિકુંઠા નામની સ્ત્રીથી ભગવાન વૈકુંઠ નામે અવતાર ધારણ કર્યો. 6ઠા મન્વંતરમાં ચક્ષુનો પુત્ર ચાક્ષુષ નામનો મનુ થયો. તે સમયે જગતપતિ ભગવાન વૈરાજની સ્ત્રી સંભૂતિના અંશ વડે અવતર્યા હોવાથી તેમનું નામ અજિત હતું. આ અજિત ભગવાને જ સમુદ્ર મંથન કરી દેવોને અમૃત પાયું હતું અને પાણીમાં તરતા મંદારચલને કાચબાના સ્વરૂપથી પોતાના પીઠ ઉપર ધારણ કર્યો હતો. પરીક્ષિત બોલ્યા કે હે પ્રભુ, હવે મને સમુદ્ર મંથનની કથા સંભળાવો. શ્રી સુખદેવજી બોલ્યા કે હે રાજન, એકવાર દુર્વાસા મુનિ એક દિવ્ય માળા લઈને જતા હતા. ત્યારે ઐરાવત પર સવાર ઇન્દ્ર મળ્યો. દુર્વાસાએ તે માળા ઇન્દ્રને ભેટ આપી, પણ ઇન્દ્રે તેને સાધારણ માળા સમજી હાથીના માથા ઉપર મૂકી, જે હાથીએ પગ નીચે કચડી નાખી.
આથી દુર્વાસા મુનિએ ઇન્દ્રને લક્ષ્મીહીન થવાનો શ્રાપ આપ્યો. દુર્વાસા મુનિના શાપને લીધે દેવતાઓ નિસ્તેજ બન્યા. આથી દૈત્યોએ તેમના ઉપર આક્રમણ કર્યું. દેવ અસુર યુદ્ધમાં પરાજિત બનેલા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ તેમને ભગવાન અજિતના શરણે જવા કહ્યું. બ્રહ્માજી દેવોને લઈ ક્ષીર સાગર પહોંચ્યા, જ્યાં ભગવાન શ્રેષ્ઠ શૈયા ઉપર સૂતા હતા. ત્યાં પહોંચી બ્રહ્મા એમની દિવ્ય સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માજીની સ્તુતિથી પ્રસન્ન બનીને વિષ્ણુ બોલ્યા કે હું તમારું દુઃખ સમજી ગયો છું. તમે લોકો અસુરો સાથે સંધિ કરી તેમને સાથે રાખી સમુદ્ર મંથન કરીને અમૃત કાઢો. એ અમૃત હું તમને પીવડાવીશ, જેથી તમે અમર બની જશો. આ સમયે દૈત્યોની સહાયતા મેળવવા માટે તેમને લાલચ આપો. પહેલા બધી ઔષધિઓ વગેરે ક્ષીર સાગરમાં નાખો. ત્યારબાદ મંદારચલ પર્વતને વલોણું બનાવી અને વાસુકી નાગને નેત્રુ બનાવી સમુદ્ર મંથન કરો. એમાંથી ઘણી વસ્તુઓ પ્રાપ્ત થશે અને તમારું કલ્યાણ થશે. આમ કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. દેવતાઓ નિઃશસ્ત્ર થઈ દૈત્યરાજ બલિ પાસે ગયો. આ જોઈ બલિને ઘણું આશ્ચર્ય થયું. દેવતાઓને નિઃશસ્ત્ર જોઈ દૈત્યો તેમને મારી નાખવા આગળ વધ્યા, પરંતુ બલિએ એમને એમ કરતા રોક્યા. દેવરાજ ઇન્દ્ર બલિને કહેવા લાગ્યા કે હે દૈત્યરાજ, હવે તમે દેવતાઓ સાથે વેર છોડીને મિત્રતા કરો. હું તમારા હિતની વાત કહું છું. અમે નિર્ણય લીધો છે કે દૈત્યો પણ અમારી સમાન સુંદર બને, જેનાથી લોકો એમના દર્શનની ઈચ્છા કરે. આ વાત અમૃત પીવાથી જ શક્ય બની શકે છે. અમૃત સમુદ્રમાં છે. આપણે બધા મળીને પહેલા સમુદ્ર મંથન કરીને અમૃત કાઢીએ અને પછી અમૃત પાન કરી પરસ્પર હંમેશા પ્રેમથી રહીશું. ઇન્દ્રના આ શબ્દોથી પ્રસન્ન બની મહાબળવાન દૈત્યોએ સુવર્ણમય મંદારચલ પર્વતને ઉપાડી લીધો અને એને ઉપાડી લઈ ગયા પછી એને સમુદ્ર તટ ઉપર મૂકી દીધો. અમૃત પ્રાપ્ત કરવા દૈત્યો અને દાનવો ઘણા ઉત્સાહ અને આનંદથી દેવતાઓની સાથે મળી સમુદ્ર મંથન કરવા લાગ્યા. દૈત્યોને છેતરવા માટે વિષ્ણુએ દેવતા તરફ વાસુકી નાગનું મુખ રાખ્યું અને પૂંછડી દૈત્યોને આપી. આથી દૈત્યો બોલી ઉઠ્યા કે પૂંછડું અમંગળ કહેવાય, એટલે અમે સર્પની પૂંછ નહીં પકડીએ. એટલે દેવતાઓએ વાસુકીની પૂંછ પકડી અને દૈત્યોએ તેનું મુખ પકડ્યું. બંને પક્ષો પૂરા બળથી સમુદ્રને મંથવા લાગ્યા. બંને બાજુથી પકડેલું હોવા છતાં પણ મંદારચલ પર્વત ઘણો જ ભારે હોય નીચે તરફ ડૂબવા લાગ્યો. થાકેલા દેવતાઓ તથા દૈત્યોને આનાથી જ ઘણી નિરાશા થઈ. ત્યારે ભગવાને કચ્છપ અવતાર ધારણ કરી મંદારચલને પોતાની પીઠ ઉપર ઉઠાવી લીધો. એનાથી દેવતા અને દૈત્યો બંને ઘણા પ્રસન્ન થયા. મંદારચલ પર્વત આ બાજુ ન ઉછળી પડે માટે એક બીજું રૂપ ધારણ કરી ભગવાન એની ઉપર બેસી ગયા. ઘર્ષણથી વાસુકીના મુખમાંથી ભયંકર આગ અને આંખોમાંથી ઝેરી ધુમાડો નીકળવાથી દૈત્યો તેજહીન બનીને કાળા પડી ગયા. આથી પ્રભુએ તેમના ઉપર મેઘ વર્ષા કરવા માંડી. બંને બાજુથી મથવા છતાં પણ અમૃત ન નીકળ્યું. ત્યારે ભગવાન સ્વયં પણ મથવા લાગ્યા. ત્યારે સર્વપ્રથમ હળાહળ વિષ નીકળ્યું. એના પ્રભાવથી ત્રણેય લોક તડપવા લાગ્યા અને દેવ દૈત્યો પ્રાણ બચાવવા માટે નાસવા લાગ્યા. અંતે એ લોકો સદાશિવના શરણે ગયા. એમણે ભગવાન શિવને આ સંકટથી બચાવવાની પ્રાર્થના કરી. ત્યારે જગતના કલ્યાણ માટે ભગવાન શિવ આ વિષને પી ગયા. એ વિષ જળનો પાપરૂપ મળ હતો. એણે પોતાનો પ્રભાવ શિવજીને પણ બતાવ્યો, જેના કારણે એમનો કંઠ નીલો બની ગયો. વિષ પીતી વખતે એમાંથી કેટલાક ટીપા નીચે ટપકી પડ્યા, જેને સર્પો, વીછી અને ઝેરી ઔષધિઓ ચાટી ગયા. ત્યારથી તેઓ ઝેરી બની ગયા. શિવે વિષપાન કરતા બધાની ચિંતા દૂર થઈ અને ફરીથી નવા ઉત્સાહથી સમુદ્રને મથવાનું શરૂ કરવામાં આવ્યું. આ મંથનથી પહેલીવાર કામધેનુ નીકળી, જેના યજ્ઞના દૂધ અને ઘી માટે ઋષિઓએ લઈ લીધી. ત્યારબાદ ઉચૈશ્રવા નામનો ઘોડો નીકળ્યો, જેને બલિરાજાએ લઈ લીધો. ત્યારબાદ કૌસ્તુભમણિ નીકળ્યો, જેને ભગવાન શ્રીહરિએ પોતાના છાતી ઉપર આભૂષણ તરીકે રાખ્યો. પછી કલ્પવૃક્ષ નીકળ્યું, જેણે સ્વર્ગની શોભા વધારી. ત્યારબાદ અપ્સરાઓ નીકળી, જે દેવતાઓને સુખ આપનારી બની. ત્યારબાદ સાક્ષાત લક્ષ્મીજી પ્રગટ થયા. દેવતા અને અસુર બધા એની ઈચ્છા કરવા લાગ્યા. એ કમળ માળા લઈ ધીમે આગળ ચાલતા વધ્યા અને જેનામાં સમસ્ત સદગુણો નિવાસ કરે છે તેવા ભગવાન વિષ્ણુના ગળામાં નાખી અને ભગવાનના વક્ષસ્થળમાં જઈને બિરાજ્યા. ત્યારબાદ કમળનયની કન્યાના રૂપમાં વારુણી નીકળી. વિષ્ણુ ભગવાનની આજ્ઞાથી એને દૈત્યોએ લઈ લીધી. ત્યારબાદ સમુદ્રમાંથી અમૃત કળશ લઈ ધન્વંતરી નીકળ્યા. એટલે કળશનો લાભ જોઈ બેઠેલા અસુરો ઝૂંટવીને નાસી છૂટ્યા. આ જોઈ દેવતાઓ ઘણા જ હતાશ થઈ ગયા.
ત્યારે ભગવાને કહ્યું કે હે દેવતાઓ, તમે અફસોસ ના કરો, હું તેમની વચ્ચે વૈમનસ્ય ઊભી કરાવી અમૃત પાછું લઈ આવું છું. આમ કહી ભગવાન વિષ્ણુએ એ જ સમયે અદ્ભુત સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. ત્યારે આ બાજુ દૈત્યો વચ્ચે અમૃત પીવા માટે ઝઘડો થયો. બધા પહેલા હું પીશ એમ કહી એકબીજા સાથે મારામારી કરવા લાગ્યા. ત્યારે જ એમની સામે એક અદ્ભુત સૌંદર્યવતી સ્ત્રી આવી. એ લાવણ્યમયી મોહિનીના રૂપને જોઈ દૈત્યો કામ પીડિત થવા લાગ્યા. મોહિત થયેલા દૈત્યો ઝઘડવાનું ભૂલી ગયા અને તેમણે અમૃત કળશ મોહિનીના હાથોમાં સોંપી દીધો અને એને ન્યાયપૂર્વક અમૃત વહેંચવાની પ્રાર્થના કરી. ભગવાન બોલ્યા કે તમે મુજ કુલટાઓ પર આટલો વિશ્વાસ કેમ કરો છો? વિદ્વાનો તો સ્વચ્છંદ અને વ્યભિચારીણી સ્ત્રીઓ પર વિશ્વાસ નથી કરતા, છતાં તમારો આગ્રહ છે તો હું એ અમૃત વહેંચીશ, પણ હું તમારે જેમ કહું તેમ તમારે બધાએ માનવું પડશે. મોહિની રૂપથી અંજાયેલા દૈત્યોએ બધી વાતો સ્વીકારી લીધી. બધા બેસી ગયા. મોહિની દૈત્યોને મીઠા મીઠા શબ્દોથી રીઝાવતી પહેલા દેવતાઓને અમૃત પીવડાવવા લાગી. આ જોઈ રાહુ નામનો એક દૈત્ય વેશ બદલી દેવતાઓમાં જઈ બેઠો. દેવોની સાથે પણ એને અમૃત પી લીધું. પણ સૂર્ય ચંદ્રમાને આ વાતની ખબર પડી ગઈ અને તેમણે એનો ભેદ ખોલી નાખ્યો. ભગવાન સુદર્શન ચક્રથી એનું માથું કાપી નાખ્યું, પણ અમૃત પીવાથી એનું માથું અને ધડ બંને અમર બની ગયા. બ્રહ્માએ એમને રાહુ કેતુ નામથી ગ્રહોમાં સ્થાન આપ્યું. આ જ વેરના કારણે રાહુ કેતુ સૂર્ય અને ચંદ્રમાને ગળી જાય છે. દેવતાઓને અમૃત પીવડાવ્યા બાદ ભગવાને મોહિની રૂપ ત્યાગી પોતાનું અસલ સ્વરૂપ ધારણ કર્યું અને તેમના ધામ ચાલ્યા ગયા. પોતાની સાથે દગો થયો છે એ જાણી અસુરો ચીડાઈ ગયા. એમણે દેવતાઓ સાથે ઉગ્ર યુદ્ધ શરૂ કરી દીધું. દૈત્યો પોતાની માયાવી શક્તિથી યુદ્ધ કરવા લાગ્યા, જેનો મુકાબલો દેવો ન કરી શક્યા. તેથી ગભરાયેલા દેવતાઓ રક્ષા માટે વિશ્વના જીવનદાતા ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા. ભગવાન ગરુડ ઉપર બેસી તરત યુદ્ધ ભૂમિમાં પહોંચ્યા. તેમના આગમનથી દૈત્યોની કપટ ભરેલી આસુરી માયા નાશ પામી. સિંહ ઉપર બેઠેલા કાલનેમી દૈત્ય ગરુડ ઉપર ત્રિશુલ ફેંક્યું. ભગવાને એને પકડી એના જ વડે કાલનેમીનું શરીર કાપી નાખ્યું. ત્યારબાદ માલી, સુમાલી અને માલ્યવાન નામના મહાબળવાન દૈત્યોનો વધ કર્યો. શુકદેવજી બોલ્યા કે ત્યારબાદ ઇન્દ્રે બલિને વજ્ર માર્યો. બલિ પૃથ્વી ઉપર પડી ગયો. આ જોઈ એના મિત્ર જંભાસુરે ઇન્દ્ર ઉપર ગદા ફેંકી, જેનાથી એરાવત જમીન ઉપર પડી ગયો. ઇન્દ્રનો સારથી માતિલ 10,000 ઘોડાવાળો એક સાથે લઈ આવ્યો. તેમાં બેસીને ઇન્દ્રે જંભાસુરનું માથું કાપી નાખ્યું. આ જોઈ દૈત્ય નમુચી ઇન્દ્ર ઉપર પ્રહાર કરવા દોડ્યો. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું, પરંતુ કોઈ પરિણામ આવ્યું નહીં. અંતિમ ઉપાય તરીકે ઇન્દ્રે એના ઉપર વજ્રનો ઘા કર્યો, પણ એણે મારવામાં વજ્ર નિષ્ફળ ગયું. આથી ઇન્દ્ર નિરાશ થઈ ગયો. ત્યારે જ આકાશવાણી થઈ કે હે ઇન્દ્ર, ડરો નહીં. એને વરદાન મળ્યું છે કે એ કોઈ સૂકા અથવા ભીના પદાર્થોથી મરશે નહીં, માટે કોઈ બીજો ઉપાય કરો. વિચાર કરી ઇન્દ્રે સમુદ્રના ફીણના પ્રહારથી નમુચીનું માથું કાપી નાખ્યું. દેવો અને દાનવોના અવિનાશ જોઈ બ્રહ્માએ નારદને યુદ્ધ બંધ કરવા માટે મોકલ્યા. નારદે દેવતાઓને અનેક રીતે સમજાવ્યા, એટલે એની વાત માની ગયા અને દેવતાઓ સ્વર્ગમાં જતા રહ્યા. મોહિની રૂપથી શિવનું મોહિત બનવું. શ્રી સુખદેવજી બોલ્યા કે ભગવાને મોહિની રૂપ ધારણ કરી દેવતાઓને અમૃત પીવડાવ્યું હતું. આ સાંભળી પાર્વતી સહિત ભગવાન શિવ વિષ્ણુના નિવાસ સ્થાને આવ્યા અને એમણે ભગવાનનું પુનઃ મોહિની રૂપ બતાવવાની પ્રાર્થના કરી. ભગવાને હસીને શિવની વાત માની લીધી. ત્યારબાદ એ અંતર ધ્યાન બની ગયા. થોડી વાર બાદ શિવે જોયું કે નજીકના ઉદ્યાનમાં એક પરમ સુંદરી દડો રમી રહી છે. એને જોઈ શિવ મોહિત બની ગયા અને લાજ વિવેકનો ત્યાગ કરી સાથે આવેલી પાર્વતીને ભૂલી એમની પાસે જતા રહ્યા. મોહિનીના હાવભાવ અને અંગોના ડોલનથી તેમના શરીરમાં કામ વ્યાપી ગયો અને શિવ વ્યાકુળ બની ગયા. નંગ ધડંગ શિવને જોઈ મોહિની સ્મિત કરતા સંતાવા લાગી. મદ ઝરતો હાથી જેમ હાથડી પાછળ દોડે તેમ શિવ એની પાછળ દોડવા લાગ્યા. પાસે આવતા તેમણે મોહિનીને પકડીને આલિંગનમાં જકડી લીધું. મોહિની માંડ માંડ એમની પકડમાંથી છૂટી ગઈ અને નાસી ગઈ. મોહિનીના માયાથી શિવનો શક્તિપાત થઈ ગયો અને એ શક્તિ જ્યાં જ્યાં પડ્યું ત્યાં સોના ચાંદીની ખાણો બની ગઈ. ત્યારબાદ મોહિનીએ વિષ્ણુ રૂપ ધારણ કરી લીધું હતું. સપ્ત મન્વંતર વર્ણન. શ્રી સુખદેવજી બોલ્યા કે હે રાજન, વિવસ્વાનના યશસ્વી પુત્ર શ્રાદ્ધદેવ નામના 7મા મનુનો વંશ આ મુજબ છે. ઇક્ષ્વાકુ, નભગ, ધૃષ્ટ, શર્યાતિ, નરસ્યંતી, નાભાગ, દિષ્ટિ, કરુષ,
વૃષદ્ર અને વાસુમાન એમના 10 પુત્રો હતા. આ વૈવસ્વત મન્વંતરમાં કુમાર અને રુભ્રુમાણ દેવતા અને પુરંદર ઇન્દ્ર છે. કશ્યપ, અત્રિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદાગ્નિ અને ભારદ્વાજ વગેરે સપ્ત ઋષિ છે. કશ્યપની પત્ની અદિતિના ગર્ભથી વામન અવતાર થયો છે. હવે આગળ થનારા મન્વંતરો વિશે સાંભળો. વિવસ્વાનની શાયા, બળવા અને સંજ્ઞા 3 પત્નીઓ હતી. સંજ્ઞાથી યમ, યમી અને શ્રાદ્ધદેવ થયા. શાયાથી સાવર્ણી, શનેશ્વર અને તપ્તી થઈ. 8મા મન્વંતરમાં સાવર્ણી મનુ થશે. 9મા મન્વંતરમાં મરીચી વગેરે દેવતા અને અદ્ભુત નામના ઇન્દ્ર થશે. 10મા મન્વંતરમાં બ્રહ્મા સાવર્ણી મનુ થશે. 11મા મન્વંતરમાં ધર્મ સાવર્ણી મનુ થશે. 12મા મન્વંતરમાં રુદ્ર સાવર્ણી મનુ થશે. શ્રેષ્ઠ વગેરે દેવતા અને ઋતિધામા નામના ઇન્દ્ર થશે. 13મા મનુ જીતેન્દ્રિય દેવ સાવરણી થશે. સુકર્મ અને સુત્રામ દેવતા થશે. 14મા મન્વંતરમાં ઇન્દ્ર સાવરણી મનુ અને ચાક્ષુષ વગેરે થશે. આ બધા મનુ હજારો યુગોનો ભોગ કરશે, ત્યારે એક કલ્પ પૂરો થશે. મનુ કર્મ નિરૂપણ. પરીક્ષિતને મનુઓના કાર્ય બતાવતા શ્રી સુખદેવજી બોલ્યા કે મનુ સપ્તર્ષિ, ઇન્દ્ર તથા દેવતા ભગવાનની આજ્ઞાથી કાર્ય કરે છે. 4 યુગ પસાર થયા પછી એ લુપ્ત બની જાય છે, ત્યારે સપ્તર્ષિ પોતાના તપોબળથી એમને પ્રગટ કરે છે. બધા મનુ પૃથ્વી ઉપર ધર્મ પ્રસાર કરે છે. ઇન્દ્ર અતુલ સંપત્તિનો ઉપભોગ કરતા 3 લોકનું પાલન પોષણ તથા વર્ષા કરે છે. સનકાદિક ઋષિઓ જ્ઞાનનો, યાજ્ઞવલ્કે વગેરે ઋષિઓનું રૂપ ધારણ કરી કર્મનો તથા દત્તાત્રેય વગેરે યોગેશ્વર યોગનો ઉપદેશ આપે છે. મરીચી વગેરે પ્રજા સૃષ્ટિ કરે છે. રાજાઓના રૂપમાં ચોરો વગેરે વધ કરે છે તથા ઋતુઓના રૂપમાં શીત, ગરમી વગેરેથી જગત સંહાર કરે છે. બલિ રાજાનું આખ્યાન. પરીક્ષિત બોલ્યા કે હે ભગવાન, શ્રી હરિ સ્વયં બધાના સ્વામી છે, છતાં પણ તેમને ભિક્ષુકની જેમ બલિ રાજા પાસે 3 ડગલા પૃથ્વી કેમ માંગી? શ્રી સુખદેવજી બોલ્યા કે જ્યારે બલિને યુદ્ધમાં ઇન્દ્રે મારી નાખ્યો, ત્યારે એ પુનઃ ભૃગુનંદન શુક્રાચાર્યની કૃપાથી જીવતો થયો અને ગુરુને પ્રસન્ન કરી સ્વર્ગ જીતવા માટે એમણે વિશ્વજીત યજ્ઞ કરાવ્યો. યજ્ઞ કુંડમાં આહુતિ આપતા એમાંથી સુંદર રથ, દિવ્ય સુવર્ણ ધનુષ્ય, અખૂટ બાણોથી ભરેલા 2 ભાથા અને દિવ્ય બખ્તર પ્રગટ થયા. બલિએ ભૃગુવંશીય બ્રાહ્મણોની પ્રદક્ષિણા કરી રથ ઉપર ચડી ઇન્દ્ર રાજાની અમરાવતીને ઘેરી લીધી. એના શંખનો અવાજ સાંભળી ભયભીત દેવતાઓ બૃહસ્પતિ પાસે પહોંચ્યા. એમની સમસ્યા સાંભળી બૃહસ્પતિ બોલ્યા કે હે ઇન્દ્ર, ભૃગુવંશી બ્રાહ્મણોની તેજ શક્તિથી બલિ રાજા ઘણો જ પ્રભાવશાળી બની ગયો છે. હવે એને જીતવો સરળ નથી, એટલે તમે સ્વર્ગ છોડી ક્યાંક સંતાઈ જાઓ. સમય આવીએ બ્રાહ્મણોનો અનાદર કરવાથી જ એનો વિનાશ થઈ શકશે. આ સાંભળી દેવતાઓ સ્વર્ગ છોડીને નાસી છૂટ્યા અને બલિએ સ્વર્ગ ઉપર પોતાનો અધિકાર સ્થાપી દીધો અને ભૃગુવંશીય બ્રાહ્મણો પાસે 100 અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા. એનો યશ 3 લોકમાં ફેલાઈ ગયો અને સમસ્ત ભોગ ભોગવવા લાગ્યો. અદિતિએ કરેલું પયોવ્રત. શ્રી સુખદેવજી બોલ્યા કે સ્વર્ગ ઉપર દૈત્યોનો અધિકાર થઈ જવાથી દેવ માતા અદિતિ અત્યંત દુઃખી થઈ. એક દિવસ સમાધિમાંથી જાગેલા કશ્યપ મુનિ પોતાના આશ્રમમાં પાછા આવ્યા અને પત્ની અદિતિને ઉદાસ જોઈને પૂછ્યું કે હે ભદ્રે, તમે દુઃખી કેમ છો? અદિતિ બોલી કે હે સ્વામી, દૈત્યોએ મારા પુત્રોને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા છે. તમે એમનું સ્થાન અને યશ પાછા અપાવો. કશ્યપ બોલ્યા કે તમે વિષ્ણુની આરાધના કરો, એનાથી તમારી ઈચ્છા પૂર્ણ થશે. ફાગણના શુક્લ પક્ષના પ્રથમ 12 દિવસ સુધી દૂધ પીને તમે પયોવ્રત કરી તમે ભગવાન કમલનયનની પૂજા કરો. આગલે દિવસે અમાવસ્યાએ જંગલમાંથી ખોદેલી માટી શરીર ઉપર લગાવી નદીમાં સ્નાન કરો. માટી શરીર ઉપર લગાવતી વખતે આ મંત્ર બોલો કે હે પૃથ્વી દેવી, તમને વારાહ રસાતલમાંથી લાવ્યા છે, તમને નમસ્કાર છે, મારા પાપો નષ્ટ કરો. સ્નાન બાદ ભૂમિ, સૂર્ય, જળ વગેરેનું ધ્યાન કરી હરિપૂજા કરવી. ભૂમિ શયન કરવું, બ્રહ્મચર્યનું પાલન વગેરે અનિવાર્ય છે. નિયમ સહિત આ વ્રતને કરવાથી પ્રસન્ન બની ભગવાન તમારી ઈચ્છા પૂર્ણ કરશે. પોતાના પતિ મહર્ષિ કશ્યપજી પાસેથી આ ઉપદેશ મેળવી અદિતિએ વ્રત ધારણ કર્યું. એમના વ્રતથી પ્રસન્ન બની શંખ, ચક્ર, ગદા, પદ્મધારી ભગવાને દર્શન આપ્યા. અદિતિ મોહિત બની દંડવત પ્રણામ કરીને સ્તુતિ કરવા લાગી કે ભગવાન બોલ્યા કે હે દેવતાઓની જનની અદિતિ, હું તમારી ઈચ્છા જાણું છું. આ સમયે દૈત્યો બ્રાહ્મણોના કારણે બળવાન બની ગયા છે.
માટે એમને જીતવા મુશ્કેલ છે. એના માટે હું સ્વયં મારા અંશમાંથી તમારો પુત્ર બનીશ અને દેવતાઓની રક્ષા કરીશ. તમારા પતિ કશ્યપજીમાં મારા રૂપનું ધ્યાન કરી તેમની સેવા કરો. આટલું કહી ભગવાન અંતર્ધ્યાન બની ગયા. કશ્યપ મુનિએ પોતાના આત્મામાં હરિનો અંશ પ્રવિષ્ટ થયેલો જાણી અદિતિમાં વીર્યનું રોપણ કર્યું હતું. વામન અવતાર. શ્રી સુખદેવજી બોલ્યા કે ભાદરવા સુદ 12ના દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં અને અભિજીત મુહૂર્તમાં મધ્યાહન કાળે ભગવાન વામનનો જન્મ થયો. ભગવાન પ્રગટ્યા એટલે સર્વે લોકો હર્ષ પામ્યા અને આકાશમાં દુંદુભીઓ વાગવા લાગી. ભગવાન વામનને જોઈ સૌ દેવો, મુનિઓ, વિદ્યાધરો પ્રસન્ન બની ગયા. કશ્યપ અને અદિતિ આનંદમાં ડૂબી ગયા. કશ્યપ પ્રજાપતિ એમના જાત કર્મ, યજ્ઞોપવિત વગેરે સંસ્કાર કર્યા. ગુરુ બૃહસ્પતિ એમને બ્રહ્મચારીનો ધર્મોપદેશ આપ્યો. અદિતિએ વામન મહારાજને લંગોટી આપી. ધરતીએ આસન આપ્યું. કશ્યપ ઋષિએ મુંજ ઘાસનો કંદોરો આપ્યો. ચંદ્રમાએ દંડ અને આકાશે શસ્ત્ર આપ્યા. બ્રહ્માજીએ કમંડળ, સપ્તર્ષિઓએ દર્ભ, સરસ્વતી દેવીએ જપ કરવાની માળા આપી અને કુબેરજીએ ભિક્ષાનું પાત્ર આપ્યું. એ વખતે રાજા બલિ નર્મદા નદીના તટ ઉપર ભૃગુ કચ્છ નામના સુંદર સ્થાને યજ્ઞ કરતા હતા. આ વાત જાણી ભગવાન વામન બલિના યજ્ઞમાં પહોંચ્યા. હજારો સૂર્ય જેવા આમના અલૌકિક તેજને જોઈ બ્રાહ્મણોને શંકા ઉપજી. બલિ અને એના પુરોહિતો કાંતિહીન બની ગયા હતા. બલિએ એમનો આદર સત્કાર કરી યજ્ઞશાળામાં આસન આપ્યું. રાણી સાથે રાજાએ વામન ભગવાનની પૂજા કરી અને કહ્યું કે હે બ્રાહ્મણ કુમાર, સંભવતઃ તમે કશું માગવા આવ્યા છો, માટે યાજ્ઞા કરો કે હું તમારી શી સેવા કરું. બલિ રાજાના આવા મધુર અને ધર્મયુક્ત વચનો સાંભળી ભગવાન વામન બલિને કહેવા લાગ્યા કે હે રાજન, તમારું આ વચન તમારા કુળને અનુરૂપ ધર્મભાવથી પરિપૂર્ણ અને મધુર છે. તમે મહાન ભક્ત પ્રહલાદજીના વંશના છો અને દાન આપવામાં તમારા વંશનો જોટો જડે તેમ નથી. તમે પોતે પણ આપવામાં મહાદાનવીર છો. હે દેતેન્દ્ર, આમ તો તમે મને સર્વ કાંઈ આપી શકો છો, પરંતુ હું મારા પગથી માત્ર 3 ડગલા ભૂમિ માંગુ છું. બલિએ આશ્ચર્યથી કહ્યું કે હે બ્રાહ્મણ કુમાર, તમે બાળક છો એટલે તમે હાનિ લાભ સમજતા નથી. હું 3 લોકનો અધિપતિ છું. તમે જેટલા માગો તેટલા દ્વીપના દ્વીપ હું આપી શકું તેમ છું. એટલે આવી ક્ષુલ્લક માંગણી ના કરો. તમે મારી પાસે કંઈક વધારે માંગો, જેથી તમારે ક્યારેય ભિક્ષા ના માંગવી પડે. બલિ રાજાના આવા ધર્મયુક્ત વચનો સાંભળી વામન સ્વરૂપ ભગવાન પ્રસન્ન થઈને બોલ્યા કે હે રાજન, જેનું તૃષ્ણાઓ પર નિયંત્રણ નથી તે સદાય દુઃખી રહે છે. દેવ ઈચ્છાથી જે મળે તેમાં જે સંતોષ માને છે તે જ સાચો સુખી છે. મારે તો માત્ર 3 ડગલા ભૂમિ જ જોઈએ છે. બલિએ કહ્યું કે ભલે, જેવી તમારી મરજી. આમ કહી તેમણે સંકલ્પ આપવા માટે જળપાત્ર હાથમાં લીધું. ત્યાં જ દૈત્ય ગુરુ શુક્રાચાર્ય બલિને અટકાવીને કહેવા લાગ્યા કે હે રાજન, મારી વાત માનો. આ કોઈ સામાન્ય બ્રાહ્મણ કુમાર નથી. આ તો દેવતાઓનું ભલું કરવા માટે કશ્યપજીની પત્ની અદિતિના ગર્ભથી જન્મેલા સાક્ષાત ભગવાન વિષ્ણુ છે. એ 3 ડગલામાંથી 3 લોક માપી લેશે. તમારું સર્વસ્વ પડાવી લે છે. માટે એમને દાન ન આપશો. પોતાના હિતની રક્ષા કરવી એ પાપ નથી. આ સમયે જૂઠું બોલવાથી જ તમારી રક્ષા થશે. સત્ય બોલવું હંમેશા ઉચિત નથી હોતું. શુક્રાચાર્ય બલિને ઘણો સમજાવ્યો, પરંતુ દાનવીર અને વચનનો પાકો બલિ માન્યો નહીં. એણે કહ્યું કે હે ગુરુદેવ, તમારી વાત સાચી છે, પરંતુ હું પ્રહલાદજીનો પૌત્ર છું અને હું આ બ્રાહ્મણને વચન આપી ચૂક્યો છું. એટલે હું બ્રાહ્મણને મોં માગ્યું દાન અવશ્ય આપીશ. હું નરકથી, દરિદ્રતાથી, દુઃખથી, રાજપાટ ગુમાવવાથી કે મૃત્યુથી જેટલો ડરતો નથી, તેટલો હું બ્રાહ્મણ સાથે દગો કરવાથી ડરું છું, કારણ કે અસત્ય સૌથી મોટો અધર્મ છે. આ સાંભળી અપ્રસન્ન બનેલા શુક્રાચાર્ય બલિને શાપ આપતા કહ્યું કે હે મૂર્ખ, સ્વયંને પંડિત માની મારી વાત નથી માનતો, માટે તું શીઘ્ર નષ્ટ થઈ જઈશ. શાપ સાંભળીને બલિ રાજા અડગ રહ્યો. તેણે વામન ભગવાનની વિધિવત પૂજા કરી. પછી હાથમાં જળ લઈ ભૂમિદાનનો સંકલ્પ કર્યો. રાજાને સંકલ્પ લેતો રોકવા માટે શુક્રાચાર્ય જારીના પાત્રમાં સૂક્ષ્મ રૂપે પ્રવેશી ગયા, જેથી જળ પડતું અટકી ગયું. વામન ભગવાન શુક્રાચાર્યની ચાલાકી સમજી ગયા. તેણે પોતાના એક દર્ભની સળી જારીમાં નાખી. તેથી શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. શુક્રાચાર્ય હારીને બહાર નીકળી ગયા. રાજાએ સંકલ્પ કરતા જ એક અદ્ભુત ઘટના બની. અનંત ભગવાનનું ત્રિગુણાત્મક વામન રૂપ વિરાટ બની ગયું. બલિએ સમસ્ત ચરાચર જગતને એમના શરીરમાં જોયું.
એમના ચરણોમાં રસાતળ, પગોમાં પૃથ્વી, પિંડીઓમાં પર્વતો, ભુજાઓમાં પક્ષી, ઉરુઓમાં મરદગણ, જાંઘોમાં દૈત્ય, નાભીમાં આકાશ, કાંખમાં સમુદ્ર વગેરે દેખાયા. ત્યારે વામને એક ડગલાથી પૃથ્વીને માપી લીધી, આકાશને શરીરથી ઢાંકી લીધું, ભુજાઓથી દશે દિશાઓને ઢાંકી લીધી, બીજા ડગલાથી સ્વર્ગ વગેરે સાતેય લોક માપી લીધા, પરંતુ ત્રીજા ડગલા માટે કશું બચ્યું નહીં. જ્યારે ભગવાનનો પગ સત્યલોકમાં પહોંચ્યો તો એમના ચરણ કમળ જોઈ ઋષિ વગેરે એમની વંદના કરવા લાગ્યા. બ્રહ્માએ એમના ચરણ ધોયા, દેવતાઓએ એમનો જય જયકાર બોલાવ્યો. બે ડગલામાં આખી પૃથ્વી છીનવાઈ જતા દૈત્યો ક્રોધિત બનીને કહેવા લાગ્યા કે આ બ્રાહ્મણ નહીં, માયા વિષ્ણુ છે. દેવતાઓની સહાય માટે અહીં ભિખારી બનીને આવ્યો છે. એણે આપણા ભોળા રાજા બલિના રાજ્યને ઝૂંટવી લેવા એમનાથી દગો કર્યો છે, માટે એને મારવો જ ઉચિત છે. દૈત્યો વામન ભગવાનને મારવા અસ્ત્ર શસ્ત્ર લઈ આગળ વધ્યા. આ જોઈ ભગવાનના પાર્ષદો પણ તેમના બચાવ માટે આગળ વધ્યા. આ ઝઘડો જોઈ બલિને શુક્રાચાર્યનો શાપ યાદ આવ્યો, એટલે એણે દૈત્યોને યુદ્ધ કરતા રોક્યા. ત્યારબાદ ભગવાનની આજ્ઞાથી ગરુડે બલિને નાગપાશમાં બાંધી દીધો. ભગવાન બલિને કહેવા લાગ્યા કે હે રાજન, તમે 3 ડગલા ભૂમિ આપવાનો સંકલ્પ કર્યો હતો, 2 ડગલા તો હું લઈ ચૂક્યો છું. હવે 3જું ડગલું તમે ક્યાંથી આપશો? જો દાન આપી શકશો નહીં તો તમને જૂઠા હોવાનું પાપ લાગશે અને નરકમાં દુઃખ ભોગવશો. ભગવાન બલિની હિંમત તોડવા માંગતા હતા, પરંતુ દાનવીર બલિ જરાય વિચલિત થયા વગર નિર્ભય થઈને બોલ્યો કે હે ભગવાન, મારી પ્રતિજ્ઞા જૂઠી નથી. છતાં પણ તમે જો મને જૂઠો માનતા હોય તો 3જું ડગલું મારા માથા ઉપર મૂકો. હું સૌથી વધુ અપકીર્તિથી ડરું છું. તમે અસુરોના શત્રુ છો, છતાં પણ ત્રિલોકના અને અમારા આરાધ્ય દેવ છો. જ્યારે અમે મદમાં અંધ બનીએ છીએ ત્યારે તમે જ અમારું બધું છીનવીને અમને નેત્રદાન કરી સાચો માર્ગ બતાવો છો. યોગીજનો તમારામાં પ્રીતિ રાખીને જે સિદ્ધિ પ્રાપ્ત કરે છે, એ સિદ્ધિ તમારાથી વેર રાખીને પણ અનેક દૈત્યો પ્રાપ્ત કરી અને મુક્ત બની ગયા છે. એ જ સમયે રાજા બલિની સાધ્વી પત્ની વિંધ્યાવલી પણ હાથ જોડી ભગવાનને કહેવા લાગી કે હે ઈશ્વર, આ જગત તમારી ક્રીડાથી બનાવ્યું છે. તેમની કુબુદ્ધિ છે એવા અજ્ઞાનીઓ તેને પોતાનું માને છે, જ્યારે તમે જ એના કરતા ભરતા અને સંહારતા છો. ત્યારે તમારી માયાથી મોહિત થઈ પોતાની જાતને કરતા માનનારા નિર્લજ તમને શું સમર્પણ કરવાના છે? હે પ્રભુ, આપ મારા પતિ ઉપર કૃપા કરો અને એમનો ઉદ્ધાર કરો. ભગવાન રાજા બલિની ભક્તિ અને સત્યનિષ્ઠા જોઈને ગદગદ થઈ ગયા અને 3જો પગ તેના મસ્તક ઉપર મૂક્યો. ત્યારે બ્રહ્માજી વિષ્ણુને કહેવા લાગ્યા કે હે જગન્મય, તમે તો એનું સર્વસ્વ હરણ કરી લીધું છે. હવે એ દંડને પાત્ર નથી, માટે હવે એને મુક્ત કરી દો. ત્યારે ભગવાન બોલ્યા કે હું જેની ઉપર કૃપા કરું છું એનું પહેલા ધન લઈ લઉં છું, કારણ કે ધન જ બધી બુરાઈઓનું જડ છે. મેં બલિનું ધન, રાજ્ય, ઐશ્વર્ય બધું છીનવી લીધું. તેણે ભાઈ બંધુ ગુરુદેવની વાત પણ માની નહીં અને પોતાની પ્રતિજ્ઞા ઉપર અડગ રહી પોતાનો ધર્મને છોડ્યો નહીં. હું આ સત્યવાદીને સ્થાન આપું છું, જે મુનિઓએ દેવતાઓને પણ ઘણી મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. આ મારો પરમ ભક્ત રાજા બલિ સાવર્ણિ મન્વંતરમાં ઇન્દ્ર બનશે અને સુતલ લોકમાં નિવાસ કરશે અને જગતમાં અમર કીર્તિને પ્રાપ્ત કરશે. ત્યારબાદ ભગવાન રાજા બલિને કહેવા લાગ્યા કે હે રાજન, તમે કુટુંબ પરિવાર સાથે સુતલ લોક જાઓ, તમારું કલ્યાણ થશે. હું આ રૂપમાં હંમેશા તમારી સાથે રહીશ. તમારો આસુરી ભાવ સમાપ્ત થશે અને તમારું યશ હંમેશા રહેશે. સનાતન પુરુષ ભગવાનના આ શબ્દો સાંભળી બલિરાજા ગદગદ થઈ ગયા. તેમના નેત્રો આંસુથી છલકાઈ ગયા. તેમણે ભગવાનને 2 હાથ જોડી એમની સ્તુતિ કરી. ત્યારબાદ તે દૈત્યો અને પરિવાર સહિત સુતલ લોક જતા રહ્યા. ભગવાને સ્વર્ગનું રાજ્ય ઇન્દ્રને સોંપી દીધું. પોતાના પૌત્ર ઉપર ભગવાનની કૃપા જોઈ બલિના પિતામહ પ્રહલાદ એમની સ્તુતિ કરતા બોલ્યા કે હે ભગવાન, તમે જ સર્વત્ર અને સર્વાત્મા છો. તમે મારા પૌત્રના મદનો નાશ કરી આત્મ તત્વના માર્ગે ચડાવ્યો, તે બદલ હું આપને પ્રણામ કરું છું. ભગવાને પ્રહલાદને સુતલ લોક જઈ બલિની સાથે રહેવાની આજ્ઞા કરી. પ્રહલાદજી ભગવાનની પરિક્રમા કરી પાતાળ લોકમાં જતા રહ્યા. પછી વામન ભગવાને શુક્રાચાર્યને બલિનો યજ્ઞ પૂર્ણ કરવાનું કહ્યું. ભગવાનની વાત માન્ય રાખી શુક્રાચાર્ય અન્ય બ્રહ્મર્ષિઓ સાથે મળીને યજ્ઞનું શ્રેષ્ઠ કાર્ય પૂર્ણ કર્યું હતું. મત્સ્ય અવતાર. પરીક્ષિત બોલ્યા કે હે મુનિવર, ભગવાનની લીલાઓ અદ્ભુત છે. હવે કૃપા કરીને એમના આદિ અવતાર મત્સ્ય અવતારની કથાનું વર્ણન કરો. શ્રી સુખદેવજીએ કહ્યું
કે ભગવાન ગાય, બ્રાહ્મણ, વેદ, દેવતા, ધર્મ અને ભક્તોની રક્ષા માટે અવતાર લે છે. પ્રાચીન સમયમાં નૈમિતિક પ્રલય થયો. તે સમયે ઉદાર અને ભગવત પારાયણ રાજા સત્યવ્રત કેવળ જળનો આહાર કરીને તપ કરી રહ્યા હતા. આ કાળમાં એ રાજા સૂર્યપુત્ર શ્રાદ્ધદેવના નામથી પ્રખ્યાત હતો. એક દિવસ એ રાજા કૃતમાલા નદીમાં સ્નાન કરીને તર્પણ કરી રહ્યા હતા. ત્યારે એમની અંજલિમાં એક નાની માછલી આવી ગઈ. એટલે રાજાએ એને પાછી નદીમાં છોડી દીધી. એટલે માછલી કરુણ સ્વરે બોલી કે હે રાજન, મને જળ જંતુ ખાઈ જશે, માટે બહાર કાઢીને મારી રક્ષા કરો. રાજા એને કમંડળમાં મૂકી પોતાના આશ્રમમાં લઈ ગયા. એક જ રાતમાં એ માછલી મોટી થઈ ગઈ અને રાજાને કહેવા લાગી, હું આ કમંડળમાં સમાઈ શકતી નથી, મને બીજું સ્થાન આપો. રાજાએ એને એક માટલામાં મૂકી દીધી. 6 ઘડીની અંદર તો એ 3 હાથ વધી ગઈ અને બીજું સ્થાન માંગવા લાગી. રાજાએ એને તળાવમાં નાખી દીધી. એ એમાં પણ સમાઈ શકી નહીં. એટલે રાજાએ એને સમુદ્રમાં છોડી મૂકી. માછલી ફરીવાર બોલી, અહીં મને મોટા મોટા મગર ખાઈ જશે, મને એમાં ન છોડો. આશ્ચર્યચકિત રાજા બોલ્યા કે હે મત્સ્યરૂપ, તમે કોણ છો? આવી માછલી તો મેં કદી જોઈ નથી કે સાંભળી નથી. તમે અવશ્ય સાક્ષાત સર્વશક્તિમાન, સર્વ અંતર્યામી અવિનાશ ભગવાન છો. જરૂર તમે લોક કલ્યાણ માટે જ આ જળચરનું રૂપ ધારણ કર્યું છે. હે પ્રભુ, હું તમને પ્રણામ કરું છું. ત્યારે મત્સ્યધારી શ્રીહરિ બોલ્યા કે હે રાજન, આજથી 7મા દિવસે 3 લોક સમુદ્રમાં ડૂબી જશે. તમને મારી મોકલેલ એક નૌકા દેખાશે. તમે બધા વનસ્પતિના બીજો, ઔષધિઓ અને સપ્તર્ષિઓને લઈ એમાં સવાર થઈ જજો. શક્તિશાળી વાયુના લીધે નૌકા ડામાડોળ થશે. ત્યારે હું તમારી પાસે આવીશ. ત્યારે તમે વાસુકી નાગ વડે નૌકાને મારે શિંગડામાં બાંધી દેજો. આટલું કહીને ભગવાન અંતર્ધ્યાન બની ગયા. 7 દિવસ પછી સત્યવ્રતે જોયું કે સમુદ્ર પોતાની સીમાઓ વટાવી પૃથ્વીને ડુબાડતો આગળ વધતો જાય છે. એ જ વખતે રાજા પાસે એક નૌકા આવી. ભગવાનની આજ્ઞા અનુસાર બધી વસ્તુઓ સાથે રાજા એની ઉપર સવાર થઈ ગયો. સપ્તર્ષિ કહેવા લાગ્યા કે હે રાજન, આ સંકટની ઘડીમાં ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. રાજાએ ધ્યાન ધરતા જ સોનાની શરીરવાળા મત્સ્ય ભગવાન પ્રગટ થયા. એમની આજ્ઞા અનુસાર રાજાએ નૌકાને વાસુકી નાગને દોરડું બનાવી મત્સ્યના શિંગડામાં બાંધી દીધી. ત્યારબાદ સત્યવ્રતે સ્તુતિ કરતા ભગવાને પ્રસન્ન થઈ સમુદ્રમાં વિહાર કરતા આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો. પ્રલયના અંતમાં જ્યારે બ્રહ્મા ઊંઘમાંથી જાગ્યા, ત્યારે ભગવાને મત્સ્ય અવતારથી હયગ્રીવનો સંહાર કર્યો અને વેદો બ્રહ્માને સોંપી દીધા. એ જ સત્યવ્રત હરિકૃપાથી આ કલ્પનો 7મો મનુ બન્યો. ઈતે શ્રી શ્રીમદ ભાગવતમાં 8મો સ્કંધ સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વિષ્ણુ ભગવાન. મને સાંભળવા માટે ધન્યવાદ.